નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2ની અંદર બધા દાખલા બાઉલીની પદ્ધતિના છે. હવે બાઉલીની પદ્ધતિના વિષમતા એસકે શોધવાનું સૂત્ર જોઈ લો. એસકે બરાબર આ બે સૂત્ર છે જે અગાઉ તમને મેં લખાવેલા જ છે, તો ચોપડામાં જોઈ લેવા. હવે એસકેના જે બે સૂત્ર છે એમાંથી આપણે આ સૂત્રનો વધારે ઉપયોગ કરવાનો છે. એસકે બરાબર Q3 + Q1 - 2m. અહીંયા ચતુર્થકોની કિંમતો ધ્યાનમાં લેવાય છે. ત્રીજો ચતુર્થક, પ્રથમ ચતુર્થક, m એટલે મધ્યસ્થ, જેને આપણે બીજો ચતુર્થક પણ કહી શકીએ. આ Q2 પણ કહેવાય. Q2 અને mની કિંમત સમાન જ હોય છે. વિષમતા આંક જે શોધવાનું સૂત્ર જે બરાબર Q3 + Q1 - 2m, એટલે કે જે એસકે છે તે જ અંશમાં એસકેની કિંમત ભાગ્યા Q3 - Q1. બાઉલીની કિંમતનો જવાબ -1 થી 1ની વચ્ચે જ હોય છે. ચલો હવે જોઈશું આપણે આ સૂત્રને આધારે સ્વાધ્યાય 5.2. હવે એમાં તમે પહેલાં ચોપડીની રકમ જોઈ લો. આ રકમ પછી જોજો. પહેલાં તમારે ચોપડીની રકમ જોવાની છે, કારણ કે ચોપડીની રકમની અંદર સૂચના આપી છે કે બાઉલીની પદ્ધતિ વિષમતા આંક શોધો. હવે એમાં ઉંમર આપી છે અને યુવાનોની સંખ્યા, વર્ગો નથી આપ્યા. ઉંમરની અંદર પહેલાં 25 છે, પછી 17 છે, 20, 18, 26. આ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે જ્યારે આપણે બાઉલીની પદ્ધતિથી વિષમતા આંક શોધતા હોઈએ તો એક વસ્તુ યાદ રાખવું કે અહીંયા આપણે બધા ચતુર્થકો જ શોધવાના છે, અને ચતુર્થકોની કિંમત શોધવા માટે અસતત આવૃત્તિ વિતરણ એટલે કે અવલોકનો આપ્યા હોય તો એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો પહેલાં આપણે આ જે અવલોકનો છે ઉંમર, એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. પછી એને આવૃત્તિ કઈ લખવાની, તો 17ની સામે જે આવૃત્તિ હોય તે 4 એ લખવાના. 18ની સામે 11 છે તો 11, એ પ્રમાણે બધી આવૃત્તિ લખવાની. એક જ ખાનું બનાવવાનું CF. તો આપણે CFનું ખાનું બનાવી દઈએ. 4, 4 ને 11 15, 15 ને 19 34, 34 ને 9 43, 43 ને 8 51, 51 ને 22 73, 73 ને 7 80, 80 ને 3 83. ચલો સૌથી પહેલાં આપણે શોધીશું પ્રથમ ચતુર્થક Q1 n + 1/4માં અવલોકનની કિંમત. nની કિંમત છે અહીંયા 83 +1/4માં અવલોકનની કિંમત 84/4. 84/4 42માં અવલોકનની કિંમત. 42 આવશે. 43ની અંદર એની સામેનું અવલોકન છે 22. સોરી, 84/4 42 નહીં પણ 21 થશે. એકવીસમાં અવલોકનની કિંમત 21 આવશે 34ની અંદર, અને 34નું સામેનું અવલોકન છે 20. બરાબર? એટલે Q1ની કિંમત મળી ગઈ 20. હવે આપણે Q1 પછી Q3 શોધીશું, તૃતીય ચતુર્થક. Q2 કેમ નથી શોધ્યા? Q2ની જગ્યાએ આપણે m શોધીશું, જે પછી ગણતરી કરીએ આપણે. જે પહેલાં તમારે ગણવું હોય ગણી શકો. તૃતીય ચતુર્થક 3 કૌંસમાં n + 1/4માં અવલોકનની કિંમત. તો આપણે અહીંયા ફરી 83 + 1/4 એવું લખવાની જરૂર નથી. n + 1/4 આપણે અહીંયા કરેલા જ છે. જે આવે છે 21, તે 21 આપણે કૌંસમાં લખી દઈએ. અવલોકનની કિંમત 3 × 21 63. 63માં અવલોકનની કિંમત, તો 63 આવશે 73માં, અને 73નું સામેનું અવલોકન છે 25. એટલે Q1 20, Q3 25, અને હવે આપણે શોધીશું m. mનું સૂત્ર આવશે n + 1/2માં અવલોકનની કિંમત.
n 83 વત્તા 1/2 એટલે કે 84/2 માં અવલોકનની કિંમત 84/2 જે થશે 42 માં અવલોકનની કિંમત માટે m બરાબર 42 આવશે. 43 એની સામેનું અવલોકન છે 22. ત્રણ કિંમતો પહેલાં આપણે શોધવી પડે, Q1, m અને Q3. હવે આપણે લખીશું બાઉલીની રીતે વિષમતા આંક Q3 વત્તા Q1 માઇનસ 2m ભાગ્યા Q3 માઇનસ Q1. ચલો Q3ની કિંમત 25, Q1 20, 2 કૌંસમાં 22, 25 માઇનસ 20. હવે સૌથી પહેલાં ગુણાકાર કરીશું આપણે 22 ગુણ્યા 2 અને આ બંનેનો સરવાળો કરીશું. તો 45 માઇનસ આ બે માઇનસ નથી કરવાના, આ બંનેનો ગુણાકાર 44/5 1/5 0.2. આ આપણે વિષમતા આંક મળ્યો જવાબ. હવે વિષમતા આંકનો પ્રકાર કેવો કહેવાય? તો જે બરાબર 0.2 છે તેથી ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. ધન વિષમ આવૃત્તિ વિતરણ છે. પ્લસમાં આવે એટલે ધન વિષમ, માઇનસમાં આવે તો ઋણ વિષમ. તો આ પ્રમાણે અસતત આવૃત્તિ વિતરણનો દાખલો બાવલીની પદ્ધતિથી ગણાય. ચલો ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 2. હવે બીજા દાખલાની રકમ ખાસ જોઈ લેજો, કારણ કે બીજા દાખલામાં તમને સ્પષ્ટ રીતે વર્ગો નથી આપ્યા. ભરપાઈ થયેલી મૂડી 100થી ઓછી, 300થી ઓછી, 500થી ઓછી એ પ્રમાણે થી ઓછી એટલે કે થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે તેને આપણે પહેલાં મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવીશું. તો સૌ પ્રથમ આપણે વર્ગો લખીશું. વર્ગોમાં પહેલો વર્ગ થશે 100થી 300, 300થી 500, 500થી 700, 700થી 900, 900થી 1100, 1100થી 1300. હવે આપણે આવૃત્તિ શોધીશું. તો તમે જુઓ, પહેલી CF તમને જે ચોપડીમાં આપેલી છે એ CF કહેવાય, 0 છે. બીજી CF 6 છે. તો આપણે 6માંથી પહેલાં 0 બાદ થાય એટલે પહેલી આવૃત્તિ 6. 16માંથી 6 બાદ કરો 10, 19માંથી 16 બાદ કરો 3, 23માંથી 19 બાદ કરો 4, 27માંથી 23 બાદ કરો 4, 31માંથી 27 બાદ કરો 4. ચોપડી સાથે જ રાખજો, રકમ જોતા રહેજો તો જ ખ્યાલ આવશે. એટલે n બરાબર જે આપણે છેલ્લી આવૃત્તિ છે 31 સરવાળો 31 થશે. હવે આપણે CFની ગણતરી કરવાની છે. તો CFની ગણતરીમાં પહેલાં 6, 6 ને 10 16, 16 ને 3 19, 19 ને 4 23, 23 ને 4 27, 27 ને 4 31. ચલો હવે આગળના દાખલાની જેમ પણ સૂત્ર થોડું બદલાશે, કારણ કે અહીંયા વર્ગો આપેલા છે. Q1નો વર્ગ શોધીશું પહેલાં. n/4 વત્તા 1 ના આવે માં અવલોકનને સમાવતો વર્ગ. હવે n છે 31/4, 31/4 થશે 7.75 માં અવલોકનની કિંમત. હવે 7.75 શેમાં આવે તો 16માં. 16ની સામેનો વર્ગ છે 300થી 500. આ બધા દાખલા તમે અગાઉ ચોથા પ્રકરણમાં ગણિત ચૂક્યા, પાંચમા પ્રકરણમાં ગણિત ચૂક્યા છો. ચોથા પ્રકરણમાં તો પાંચમું પ્રકરણ બરાબર. એ જ બધા દાખલા રિપીટ થશે અહીંયા ગણતરી. હવે L કેટલા લેવાના? તો L અધસીમા બિંદુ નિવારક વર્ગો છે 300, n/4 7.75, CF
6, F 10, વર્ગ લંબાઈ, આની વર્ગ લંબાઈ 200, તો 300 વત્તા 1.75 માઇનસ અને ભાગ્યા 10 ગુણ્યા 200, પહેલાં ગુણાકાર કરવાનો. તો 300 વત્તા 35, 335 લાખ. આ Q1ની કિંમત મળી 335 લાખ. હવે આપણે મધ્યસ્થ શોધીએ. તો પહેલાં એમનો વર્ગ n ભાગ્યા 2માં અવલોકનને સમાવતો વર્ગ 31 ભાગ્યા 2, 15.5. 15.5 આવશે 16માં જ, એટલે એનો વર્ગ પણ આવશે 300 થી 500. એટલે જવાબ સરખો ના આવે, કારણ કે અહીંયા n ભાગ્યા 2 છે. તો 300 15.5 માઇનસ 6 ભાગ્યા 10 ગુણ્યા 200. તો 300, આ બાદબાકી અને ભાગાકાર 9.5 ગુણ્યા 20. આ 0 0 ઉડાડી દીધા. ત્યારબાદ 300 વત્તા 190, બંનેનો સરવાળો 490 લાખ રૂપિયા. એમ મળી ગયા. એ પ્રમાણે આપણે હવે Q3 શોધી કાઢીએ. Q3નો વર્ગ બરાબર 3 કૌંસમાં n ભાગ્યા 4માં અવલોકનને સમાવતો વર્ગ. n ભાગ્યા 4 આપણે ગણેલા જ છે 7.75. તો 7.75 ગુણ્યા 3 23.25. 23.25 આવશે 27ની અંદર. 27ના સામેનો વર્ગ છે 900 થી 1100. ચલો હવે આપણે Q3નો સૂત્ર જે આ છે તે મૂકી દીધું. Lની કિંમત 900, 23.25, CF 23, F 4, વર્ગ લંબાઈ સરખી જ છે 200. તો 900 વત્તા 0.25 ગુણ્યા 50, એટલે કે 900 વત્તા 12.5. Q3ની કિંમત 912.5 લાખ રૂપિયા. બસ આટલી કિંમતો મળી જાય પછી તો સરળ જ છે. બાવલીની રીતે વિષમતા. વિષમતા એટલે કે SK. Q3 વત્તા Q1 માઇનસ 2m. 912.5 વત્તા 335 માઇનસ 2 કૌંસમાં 490. બંનેનો સરવાળો આટલો, ગુણાકાર 980 અને બાદ બાકી 267.5 લાખ રૂપિયા. આ કિંમત મળી SKની. હવે એ પ્રમાણે આપણે શોધીશું વિષમતા. સૂત્ર એનું એ જ છે, છેદમાં ખાલી Q3 માઇનસ Q1. તો હવે આપણે બધી કિંમતો લખવાની જરૂર નથી, સીધા આપણે અહીંયા SKની કિંમત મૂકી દઈએ ચાલે. 267.5 ભાગ્યા 912.5 માઇનસ 335. તો 267.5 છેદમાં બાદબાકી કરી દઈએ 577.5. જવાબ આવશે 0.46. એટલે વિષમતાનો પ્રકાર કયો થશે? ધન વિષમ, કારણ કે પ્લસમાં છે. હવે જુઓ દાખલા નંબર 3.
દાખલા નંબર 2 મુજબ જાતે ગણવો. અહીં વર્ગો આપેલા જ છે, રકમ જોઈ લો તમે. આ કોઈથી ઓછા સંચય આવૃત્તિ વિતરણ નથી, સીધા વર્ગો આપી દીધેલા છે. 20થી ઓછું, 20થી 40, 40થી 50, 50થી 75, 75થી 90, 90થી 120, 120 અને વધુ. બરાબર. પણ આમાં એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે બધા વર્ગોની વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો જ્યારે આપણે આ ગણતરી કરીએ, આ દાખલામાં કેવું હતું કે બધા વર્ગોની વર્ગ લંબાઈ 200, 200, 200 હતી. પણ ત્રીજા દાખલાની અંદર વર્ગ લંબાઈ બધા વર્ગોની જુદી જુદી છે, એટલે જે વર્ગ આવે એ વર્ગની વર્ગ લંબાઈ તમારે જોઈ લેવી છે. તો નિવારક વર્ગો જ, એટલે એલની કિંમતમાં અધર સીમા જ લખાશે, પણ વર્ગ લંબાઈ બધાની અલગ અલગ હશે. બાદબાકી કરીને મેળવી લેવાની. દાખલા તરીકે આપણે 40થી 50નો વર્ગ આવે તો 50 - 40 વર્ગ લંબાઈ 10 કહેવાય. બરાબર. તો એ પ્રમાણે મૂળ આવૃત્તિ વિતરણ જ આપેલું છે, એ જ લખવાના. અને આ વિતરણ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ ગણાય, કારણ કે તમે રકમમાં જુઓ, પહેલાં 20થી ઓછું છે ને છેલ્લે 120 અને વધુ વચ્ચે વર્ગો આપેલા છે. આપણે આને કોઈ બીજા વર્ગોમાં ફેરવવાના નથી, જે છે એ જ લખવાનું છે. આને માત્ર ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. ધારો કે આમાં કોઈ સૂચના ન આપી હોય ને એમ કીધું હોય કે આ માહિતી પરથી વિષમતા આંક શોધો, કાર્લ પિયર્સનની રીતે ગણો કે બાવલીની રીતે એવી સૂચના ન હોય, તો આ ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ છે. તેથી આ વિતરણમાં બાવલીની પદ્ધતિથી જ દાખલો ગણાય. આવી રકમ આપી હોય તો કાર્લ પિયર્સનની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. બરાબર. પછી જુઓ દાખલા નંબર 4. ચોથા દાખલાની અંદર પણ તમને સ્પષ્ટ રીતે વર્ગો જ આપેલા છે, ખુલ્લા છેડાવાળું પણ આવૃત્તિ વિતરણ નથી. 10થી 12, 12થી 14, 14થી 16, 16થી 18 અને લગભગ બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સમાન છે, 2 જ છે. તો આ બીજા દાખલાની જેમ આ રીતે સૂત્ર મૂકીને વર્ગો તમારે ફેરવવાના નથી. વર્ગો એના એ લખવાના છે બંને દાખલામાં. આવૃત્તિ પણ એના એ લખવાની છે. કોઈ આવૃત્તિ મૂળ જ છે, રૂપાંતર કરવાની જરૂર નથી. અને સૂત્ર બીજા દાખલાની જેમ, એટલે એ બંને દાખલા તમારે જાતે જ ગણવાના છે. જાતે ગણીને પ્રયત્ન કરવો. નમસ્કાર.